સમાચારોની શરૂઆત કરીએ તો છોટાઉદેપુરમાં અંધશ્રદ્ધામાં બાળકીની બલિ ચડાવવામાં આવી છે। એઆઈના યુગમાં હજુ પણ કેટલાક લોકો અંધશ્રદ્ધાની રાહ પર હોય તેવી આ ઘટના સામે આવી છે। છોટાઉદેપુરના બોડેલીના પાણેજ ગામમાં આ ઘટના બની છે। લાલુ હિંમત તડવી નામના ભુવાએ બાળકીનો જીવ લીધો છે। સામેના ઘરમાં રહેતી 5 વર્ષની બાળકીની જ હત્યા કરવામાં આવી છે। બાળકીને ઘરમાં લઈ જઈ વિધિ કરીને કુહાડીથી ગળું કાપી દેવામાં આવ્યું હતું। બાળકી પછી તેના નાના ભાઈની પણ બલિ ચડાવવાની તૈયારી કરવામાં આવી હતી। ગ્રામજનો જોઈ જતા બાળકીનો નાનો ભાઈ બચી ગયો હતો। બાળકને બચાવી ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી। મામલતદાર અને પોલીસની ટીમ એ સ્થળ પર પહોંચી હતી। પોલીસે આરોપી લાલુ તડવીની ધરપકડ કરી છે। તો જે રીતે આ અંધશ્રદ્ધાની આ આખી ઘટના સામે આવી છે, પાણેજ ગામની આ ઘટના, છોટાઉદેપુરના પાણેજ ગામની આ ઘટના સામે આવી, જ્યાં આધુનિક યુગમાં પણ આવી અંધશ્રદ્ધા જોવા મળી રહી છે કે જ્યાં 5 વર્ષની બાળકીનો ભોગ લેવાયો છે। આવી અંધશ્રદ્ધાના કાળે જે રીતે એક ભુવાએ, લાલુ હિંમત તડવી નામના ભુવાએ બાળકીનો જીવ લઈ લીધો છે। એક બાજુ આપણે જ્યાં ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ, એઆઈની વાત કરીએ છીએ, ત્યારે બીજી બાજુ આવા નાના અનેક એવા ગામ છે કે જ્યાં હજુ પણ આ અંધશ્રદ્ધા જીવી રહી છે અને અનેક લોકોનો જીવ લઈ રહી છે। એવી જ આ ઘટના પાણેજ ગામથી સામે આવી। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। છોટાઉદેપુરમાં બલિ ચડાવવા મુદ્દે કોંગ્રેસે પ્રહાર કર્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે નિવેદન આપ્યું છે। વિધાનસભા ગૃહમાં અંધશ્રદ્ધા કાયદો લઈને આવ્યા। જેવી રીતે આ નિવેદન શૈલેષ પરમાર દ્વારા આપવામાં આવ્યું, તેમણે કહ્યું કે કાયદો લઈને આવેલી સરકારમાં કાયદાનો અમલ થતો નથી। કાયદો કાગળ પર છે। આ કેસમાં કડક સજા કરવામાં આવે। સરકાર પોતે આજ વિધાનસભા ગૃહની અંદર અંધશ્રદ્ધા માટેનો કાયદો લઈને આવી હતી અને કાયદો બિલ લાયા પછી કાયદો બન્યો, કાયદો આજે અમલમાં છે। તો કાયદો અમલમાં હોય તો બલિ કેવી રીતે ચડે? હું રાજ્ય સરકાર આ વિધાનસભા ગૃહની અંદર કોઈ બિલ લઈને આવે ને કાયદો બનાવે છે, પણ એ કાયદો ફક્ત ચોપડા પર જ હોય છે। એનો ડર નથી, એનો બીક નથી, અને કાયદાનો ડર અને બીક ન હોવાના કારણે આજે છોટાઉદેપુરની અંદર એક 5 વર્ષની બાળકીને બલિ ચડાવવામાં આવી છે। ત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। છોટાઉદેપુરમાં બાળકીની બલિ ચડાવવા મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકાર પર પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું છે કે સરકાર કાયદો લાવે છે પણ કાયદાનો અમલ થતો નથી। એક બાળકીની હત્યા થાય, સરકાર કશું જ કરી શકતી નથી। છોટાઉદેપુરમાં બલિ ચડાવવાનો જે મામલો સામે આવ્યો છે એ રાજ્ય સરકાર માટે બહુ મોટી ચિંતા અને શરમનો વિષય છે। 2025ના ગુજરાતમાં, 2025ના ભારતમાં જ્યારે આપણે ચંદ્રયાન છોડીએ છીએ, મોડર્ન સાયન્સ અને ટેકનોલોજીનો આટલો બધો વિકાસ થયો હોય, 60s ને 70sમાં આપણા ત્યાં આઈઆઈટી, આઈએમ જેવા કેમ્પસ બન્યા હોય, અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાયદો બન્યો, અને છતાં આવા અંધશ્રદ્ધામાં રોકાયેલા માણસોની સામે રાજ્ય સરકારની કોઈ કમિટમેન્ટ, એક્શન લેવાની નથી। એના કારણે આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આ તો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ગુજરાતમાં ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓ બની હશે।